નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ બધે ફરવા માટે અને આજ છે અમારો બીજો દિવસ કચ્છમાં અને આજ મોટા ભાગનો એરિયો કવર કરવાનો છે. કેમ કે આજ આપણે એટલા વહેલા તૈયાર થઈ ગયા કેમ કે અત્યારે વાગી ગયા છે મારા ખ્યાલ પ્રમાણે 7 ને 9 થઈ ગઈ છે. તો બસ જોડાયેલા રહેજો, મજા આવશે. કેમ કે આજે આખું આપણે જે કચ્છમાં મોટા ભાગની જે મેન વસ્તુ જોવાની છે ને બધી કવર કરવાની, બરોબર ને? પબ્લિક તો તૈયાર થઈ ગઈ છે. અમારી નાની પબ્લિકે અમારા મેચિંગ કર્યું. ચશ્મા કેમ પહેર્યા તે ભાઈ? અત્યારે મેચિંગ થઈ ગયું ચશ્મામાં ચશ્મા. તાર ન પહેરવાનું. આની અંદર એક ઈટ મૂકી દેવાય, એની અંદર વજન રે, वजन रे। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। तो निकली जाए बूट तो साफ करा ने, एक काम करजे तू आए ने बस है ने बूट साफ कर नाखजे मारा हमણાં कर दो हमણાં कर दो आसे ने हां थैंक यू ले कर दे. चल पहला आना कर दे, जो आना बगड़ा આ જો માહી કરે ए भाई से तू मोटो लईस હે એનથી પછી તું મોટું લઈશ. તો ગાઈસ અમે ફાફડા ખાવા આવ્યા. ફાફડા અમે આયા અહીંયા સ્વામિનારાયણ સ્વીટ એન્ડ જેમ નમકીન. જેઠિયાના ફેવરેટ છે ને મારા ફેવરેટ. અચ્છા અચ્છા અચ્છા. કચ્છમાં તો ફાફડા ફેવરેટ છે. કચ્છી મારું એ કચ્છી મારું જલેબી ફાફડા ખાવાના તારે? તે જલેબી એમાં બનાવી મસ્ત જલેબી. દોર હું એક લાગ્યો. તમાર પુઆ જલેબી ફાફડા. આપણે ફાફડા થોડાક ગાંઠિયા હા થોડીક જલેબી ત્રણેય મિક્સમાં ચા નહીં રહ્યો, ચા રેવા દેવા ત્યારે મામલો મેદાને. ચા પીવાની બીજું ખાઈ માવો આવ્યું માવો ખાવાનો માવો હાલ છે. અને આ માવા વાળું જે છે ને એ આઈટમ આપણે વિડીયોમાં નહીં લેવાનું. મારા પપ્પા જોવે એટલે પછી ડફો વિડીયો તમારો ઉપર નહીં દેખાડો. તો તમે નહીં એ તો જોવે હે ને. તમે આ બોલાવી નહીં હમણે. નહીં એ કપાઈ જાય ને પણ કાપવું પડે કાપવાનું નહીં આવડા એવો બ્લોગ છે કપાય નહીં, એડિટિંગ ડાયરેક્ટ જ થઈ જાય. આપણા બધા તૈયાર થાય છે ને હું હમણાં હું કહેતા તમે ઓફ કેમેરામાં તૈયાર ગયો. ફાફડા તૈયાર થાય ને પછી આપણે તૈયાર થાય છે પણ માણસો તૈયાર થઈ જાય છે. હમણાં તૂટી પડવાના છે. આવડાને જો પકડી રાખ્યા અમુક ને તો. આપણે જલેબીની રાહ જોઈને આપણે એટલી વાર છે ગરમા ગરમ. હે નેનો હા નેન્સી ફાફડા તૈયાર થઈ ગયા, તૂટી પડો. પાણી આવે તો ભાઈ અત્યારે રોકાણા છીએ અમે રેસ્ટ કરવા પેટ્રોલ પંપે. અને ગાડી આમ પાર્ક કરી દીધી છે અને બધાએ રેસ્ટ કરવા. કોટેશ્વર પહોંચી ગઈ છીએ. તો ફાઇનલી અમે કોટેશ્વર પહોંચી ગયા છીએ અને ભારતનું આવડું આ છેલ્લું ગામ છે. હજી હું તમને અહીંયા અમારા ફોટા પાડવાના એટલે અહીંયા પણ તમને એનો નજારો બતાવશું. કેમ કે આ બાજુ દરિયો છે એટલે આ બાજુ નથી કાંઈ એટલું બધું ગામ નથી. એટલે ગામ આ છેલ્લું થયું આ બાજુથી. બાકી છેલ્લું ગામ તું જો ને તો એક્ઝેક્ટ જમ્મુ કાશ્મીરમાં છેલ્લું ગામ. એટલે અહીંયાથી રસ્તો ગયેલો છે. ના આ બાજુ ભાઈ દરિયો થઈ ગયો, દરિયો આવી ગયો હવે. તો બધા જાય. કોને બનાવ્યું મંદિર? આ રાવણે તપસ્યા કરી એમ કહે છે બધું કહેવતમાં. જો સાંભળજે બોલો. રાવણે તપસ્યા કરી છે, હા. શિવલિંગ કાઢી છે. તો આપણે એના દર્શન કરવા જઈશું. નાની હશે ને તો થોડા નીચે ધ્યાન રાખના સિંગર કા. ભાઈ પાછા હવે આપણે આવી ગયા છીએ નળ સરોવર. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ નારાયણ સરોવર. તો તમને બતાવશું અમે નારાયણ સરોવર. કૃષ્ણ ભગવાને સ્નાન કરેલું. એડી દડો રમતા રમતા હતા, દડો આમાં અંદર વહી ગયો હતો તો એ દડો લેવા આમાં પીડાતા એ સરોવર છે.
તો આપણા જે દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન એમાં સ્નાન કરેલું છે, તો આપણે પણ આપણું મોઢું ધોઈ લેવી. ચાલો. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. માછલી નો લઈ લે. એવું લેવાય કેમ અહીંયા લખાવાનું રાધે જો અમારા ખુશી બેને લખાઈ દીધું છે. ખુશી એ ખુશી કેવું લાગે? સરસ, લ્યો રાધે લખાઈ દીધું. હવે માહી બેન નો વારો આવી ગયો. મારી બેન રાધે લખાવે છે. નેન્સી બેન તમારે રાધે લખાવે. અમારા માહી બેને રાધે રાધે લખાઈ નાખી છે. ન જોઈતો વેક્સિન. અમે પહોંચી ગયા છીએ લખપત. આ એનો મેન ગેટ છે. પાકિસ્તાન પોગી ગયા. ક્યાં પોઈ ગયા આપણે? પાકિસ્તાની બોર્ડર જોવા આવ્યા છે આપણે. પાકિસ્તાન જ પોઈ ગયા, લખપત જ જેઠાલાલ જેવું નથી. પેલા કહી દીધું કે અમે લખપત પહોંચી ગયા. અંદર ગેટમાં ગયા ને જ્યારે તમે બધા સુતા. અમારે જેઠાલાલ જેવું નથી કરવાનું. ત્યાં જવામાં આવશે કાલના બ્લોગમાં તમને બતાવીશ. અમે પાકિસ્તાન ને વ્હાઈટ રણ જવાના છે કાલ, એટલે તમને કાલ બતાવશું. હવે અમે આવી ગયા નીચે અને આ જો ખાલી છે. આ છે રેગિસ્તાન. અહીંથી રેગિસ્તાન ચાલુ થાય છે બધું. આ બધું રેગિસ્તાન. ડેઝર્ટ કહેવાય. ડેઝર્ટ ઇંગ્લિશમાં એને ડેઝર્ટ કહેવામાં આવે છે. પેલા એ પાણી છે ને? પેલા પાણી હતું, દરરોજ હજી પાણી આવે છે. ચોમાસાના ટાઈમમાં હજી પાણી આવે અહીંયા. ચોમાસામાં ટાઈમમાં પાણી આવે, બાકી અત્યારે કોરું કણાક છે. આમ જો ઓલકા ઝાડવાય છે, એ બધું ડૂબી જાય. અહીંયા સુધી આવી જાય છે પાણી. અહીંયા સુધી આ તટ સુધી આ તમને જે લીલું ઘાસ દેખાય ત્યાં સુધી પાણી આવી જાય, પણ એ ચોમાસાના ટાઈમમાં. ચોમાસાના ટાઈમમાં નહીં, આમે આવી જાય. પૂનમ અમાસના દિવસે પાણી આવે. બરાબર. ત્યારે આ દરિયાની બધું ઓલકાથી પાણીની એની ભરતી હોય ત્યારે આવે. પૂનમની અમાસની ભરતી. તો અત્યારે અમે પહોંચી જઈએ આશાપુરા માતાનો મઢ. મોટો પાંડા પણ અહીંયા તો અહીંયાથી લેવો. આમાં પણ એમ નહીં, એક જણાની જગ્યા રોકે. આપણે 9 જણા ગયા છીએ, જગ્યા 9 જણાની જ છે. તો આપણે કામ કરીને તો આપણને નેઠા ઉતારી દે. મોટા પાંડા નેઠું ઉતારી દેવાય. જો પાંડા તમને પાંડા કે આપણને આપણે એક પાંડા લેવાનું. એક પાંડા લેવાનું છે. મોટી પાંડી નહીં છે. ભાઈ અમે દર્શન કરવા અંદર આવ્યા હતા, પણ અહીંયા શૂટિંગની શું કરે છે ફુવા? શૂટિંગ કરવાની ના પાડે છે. વિડીયોગ્રાફી નો એલાઉડ. એટલા માટે આપણે એમને દર્શન નથી કરાવી ગયા. કેમ કે અહીંયા છે ને દર્શન કરાવવાની એટલે આમ માતાનો મઠ છે, એટલા માટે અંદરથી દર્શન કરાવી દઈએ છીએ. બહારથી તમને દર્શન કરાવી દો. કેમ કે અંદરથી ના પાડે એનું કારણ છે જો ઓલા પણ લખ્યું, તમને બતાવીને જો લખ્યું વિડીયો નોટ અલાઉડ. બહારથી મંદિરના ધજાના દર્શન કરી લો ને. અલે ઉતાવળ રાખ, બીજે જવાનું વ્હાઈટ રણ જોવાનું છે. વ્હાઈટ રણ જોવાનું. વ્હાઈટ રણ જોવાનું. આમાં હાલ વા સમજો મેં તિલક દેખાય. જો બધા સોડા પીવે. આજો રસ પીવે. રસ પીને પછી સોડા નહીં પીવાય ને મારી. અમારા ભાગ નહીં પડાવવાનો. હા તો હું હમણાં આવું છું ત્યાં પીવા. હા પણ લે. અરે 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 લે લે લે. અરે ના ના લે થોડી પી લે. રસવાળી પબ્લિક. ના 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 ના. આ બધી રસવાળી પબ્લિક જો. રસવાળી પબ્લિક નહીં, આ બધા એને આડા હાલે. હું હા તમે આડા છીએ. હાલો આડા અમે આડા છીએ. આડા હાલે ને ગાડીમાં બેહવાનું જ નહીં કોઈ. તો હાલ આવો તમે બરાબર. કચ્છના રણ સુધી પછી સીધા થઈ જાય રસ્તી. ના ના એવું ન હાલે. આડા એટલે આડું જ હાલવાનું. તમે આડા છીએ. આડા. હાલો આડા. અમે આડા છીએ. આડા. હાલો આડા. અમે આડા છીએ. 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 આડા. અમે
ભાઈ સામે બોર્ડ રહ્યું ને બોર્ડ ત્યાં સુધી અમે હાલીને જ આવી શું લેવા વિડિયો ઉતારવા સ્પેશિયલ એક રીલ ઉતાર આ લીધું આ બધા દોડ્યું હું નાની છું થોડી ફુરસત આવી ગયા હતા વ્હાઈટ રણ જોવા માટે પણ આનો ટાઈમ છે 6 થી 6 તમે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી તમે રહી શકો પછી નોટ અલાઉડ એવું છે ભારત પાકિસ્તાનની બોર્ડર પણ ત્યાં અંદર કઈ રાતે જોવા લાયક હોય ને એટલે બંધ જ કરી દે નીવડા એ ભાઈની વાતે સાચી છે અહીંયા ઇન્ડિયન ફોર્સ વાળાની સિક્યુરિટી છે એટલે ઈવડે ના પાડે પાકિસ્તાનની બોર્ડર નજીક થાય આપો બોર્ડર જ છે બીજું કઈ જોવા લાયક છે હું જોવા લાયક મીઠું જામ્યું નથી એટલે જવા નથી દેતા. એટલે અત્યારે હે ને તો હવે ઘર ભેગું હવે ડાયરેક્ટ નહીં અહીંયા ઓલું ટેન્ટ હાઉસ જોવા જવાનું હા પણ એમ નહીં હાલે તો ફોટો એટલે કાલ આવવાનું નહીં આવડે નહીં હવે કાલ નહીં ફોટો પાડી લે કાલ હજી બીજી ઘણી બધી વસ્તુઓ જોવાની છે એવું હા કાલ તો બહુ જ મજા આવશે તને મજા આવશે તો આપણી ચેનલને શું કરી નાખવાનું હા એટલે તમને નવા નવા બ્લોગ જોવા મળશે તો આ બધા હે ને પબ્લિક બધી આવી હતી આ બધા ફોરવ્હીલ વાળા રહ્યા ને કંઈક બાઈક રન તો આવશે કાળો ડુંગર બાકી છે કાળા ડુંગર 45 છે પણ રાતે નો ચડવા દે ને ત્યાં ભાઈ હા એ વાત છે હા કાળા ડુંગરના ગેટે બંધ થઈ ગયા હોય અત્યારે અમે જાવી છીએ કલર કરવા તો એમને કોકને લાગે ગયા જ નથી તમે ગયા જ છે હા કેવા થાય ના ના એ બરોબર કેવા ન હોય પણ એને ખબર પડી જ જાય સ્ટેટસમાં ફોટો ચડે ને એટલે અત્યારે વ્યુઅર્સ બહુ આવે સ્ટેટસમાં વ્યૂ વધી જાય બોલો મારે આવું છે ફરવા જાય ને એટલે વ્યૂ વધી જાય આયા ક્યાં હેલો એ અહીંયા થેન્ક્સ ફોર વિઝિટ છે ને આગળ રહ્યું એ સારું એવું જો અહીંયા હું તમને બતાવું અહીંયા આવું છે ને એનું એમ કે સાહેબ ફોટો પાડો ના ના મેં કીધું ત્યાં નહીં હું તમને આગળથી આમાં સ્ક્રીનશોટ લઈ લેજો અહીંયા ભાઈ બધે રહેવા માટેનું સ્થળ છે બધા ઓલા રહે ને એને અને વ્હાઈટ રન રિસોર્ટ એટલે અહીંયા નો કાંઈ વિડીયો બનાવવાનો હોય મમ્મી હું અહીંયા પહોંચી ગયો આ રિસોર્ટ છે રહેવાનું હજી બને અહીંયા હું ટાટી દીધી ભાઈ ભાઈ હું ટાયા છો દેખાય નહીં તમને પણ ઊંટ ગાડી અને અત્યારે અમે કરી રહ્યા હતા નાસ્તો અહીંયા અમે હોટલ ગોતી પણ અમને હે ને હોટલમાં મજા એટલી ન આવી એક ઠેકાણે એટલે ને તમે આવો ને તો તમે નાસ્તો લઈને આવજો વ્હાઈટ રણમાં આવો ને તો તમારા ઘરનો ઘરગથ્થુ નાસ્તો લઈને જ આવવાનો જેના કઈ આવી રીતના હે નાસ્તો કરી શકાય અમે અત્યારે આવ્યા રાતે તો દિવસે કદાચ હોતું હોય છે પણ રાતે નહોતું અને હોય ને અને ભેળ એમાં ઘરે લાવ્યા હતા મોડા નું આવતા કે નકર તમારો વારો નહીં આવે જાઓ એ તો ટાઈમ મેં કહી દીધો ત્યાં જ તેનો ટાઈમનું બોર્ડે બતાવી દીધું એવડાઈને તો અંદર એ પાસ નાસ્તો નથી મળતો એટલે તમે ઘરેથી જ તે નાસ્તો લઈને આવજો નકર તમારે અહીંથી બહારથી દુકાનેથી નાસ્તો બડીકાને એવું લેવું પડશે જો નેનો તમે ગયા હોત ને તો તમે આમાં બેહીને આવે જો બધા રહ્યા ને રણમાંથી બહાર નીકળાય અત્યારે રણમાં તમે સોકા પાડે તો ઊંટમાં જ બેહીને હા હાલી ગયો તમારું હા મોજ હા પહેલી વાત વજન કેટલો ઓલો હોય બિહાય રેનમાં સલાહની જરૂર નથી પકડી રાખતો આપણો જે જીવ હોય ને એવો એમનો જીવ અમને સાથ આપો ઓકે મેડમ અહીંયા બધા ફરવા બેન માથે પણ તો કોઈ દી વ્યવતા નહીં તમે લોકો એન માથે ઈ તો લીધો જો આ ભાઈ ને ઉભા રાખો અમે છે ને ભાઈ એવું નથી જેની તું કેસ ઈ વાત સાચી છે હું પણ સમજુ છું પણ જો ઈવડાઈને અહીંયા જે ઊંટ રહ્યા ને આપણે જો એની માથે અહીંયા આવીને આપણે ન બેસવી ને તો એમને ખાવાનું ન મળે જેના ઓલા હોય ને માલિક ખાવાનું ન આપે એમને કેમ કે આપણે આવીને તો ઈવડાની રોજી રોટી હાલે સમજીશ તું સમજે છો એટલા માટે બધા બેસે છે અને તમને પણ કહું છું અને વાત આની સાચી છે જો કે ન બેહીએ કાંઈ પણ મેં તમને કીધું એમ જો આપણે ન બેહીએ બેઠલા બેહે મૂંગું પ્રાણી તાર મમ્મી બિચારા તાર મમ્મી જેવા બિચારા અત્યારે અમે આવી જઈએ કોણ ખાવા હું ને માહી બાકી બધા ખાવાનું ખાય ને અમે આવું ખાવી બહુ મજા આવે
બધા શું ખાય છે? ખાવાનું તો શું ખાય છે ખાવાનું? ઈ પાવભાજી પડીકા આની અંદર છે, પડીકા લીધા. વાગ્યા કેટલા ખબર હે? વાગ્યા છે અત્યારે 10:54 થાય છે. 10:54 જેવું થયું છે. 11 વાગી ગયા. 11 વાગે આપણે આવું ખાવી. પહેલી વાર તો ખાસ પંચવાળી જે તો કોઈ દેખાતી નથી. ખાધેલી હો. પંચવાળી ક્યારે ખાધી છે? અમે રાજપુરા ગયા ને ત્યારે જ ખાધી હતી. એની પંચ કહેવાય તને ક્યાં ખબર પડી? રાવ હતું થોડું એટલે જ મેં મારી મમ્મીને કીધું ઘરે જઈને વાતું કરજો મેંગલોલી વાતું કરશો વાર લાગશે હજી કોણના ખુરવાડ્યો છે? સરસ.